ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવું કહેવાતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય છે, પણ આ વાત હવે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં તો આવી છે, પણ આ વાત ક્યાંક હવે સાચી પણ પડતી હોય એવી પરિસ્થિતિ હવે વડોદરામાંથી સામે આવી છે। શું રહે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર જે થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા હતા અને એના જ કારણે આપણે જોયું કે મામલો જે છે ગરમાયો હતો। એક તરફ આદિવાસી સમાજમાં ભારે રોષ હતો, કેમ કે આદિવાસી સમાજના એક યુવકને ઢોર મારવામાં આવ્યાના જેવા આક્ષેપો જે છે કરવામાં આવતા હતા, પરંતુ આ તમામ બાબતોને લઈ હવે જે પોલીસે કામ કરીને આરોપીની ધરપકડ તો કરી કે તમામ જે અક્ષય પટેલના પુત્ર છે ઋષિ પટેલ, તેમની ધરપકડ કરવામાં આવી, તેમના સાગરીતોની ધરપકડ કરવામાં આવી, પરંતુ અહીંયા કાયદો કદાચ ક્યાંક પાછળ રહી ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક બાજુ જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તેવામાં જ માત્ર 4 કલાક કે 6 કલાકની અંદર જ ઋષિ પટેલને જામીન મળી જાય છે। સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો જે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે હવે સામાન્ય માણસનો વિશ્વાસ જે છે ઊભો થઈ રહ્યો એવી પરિસ્થિતિ એવું નિર્માણ થયું છે। જ્યારે સત્તા અને રાજકારણો હવે પ્રભાવ સામે આવે ત્યારે સામાન્ય માણસ ન્યાયની આશા પર પાણી ફરી વળે છે તેવું ચિત્ર ઘણીવાર સામે આવ્યું છે। આજે દેશ અને રાજ્યમાં નેતાઓ અને તેમના સંતાનો કાયદાના ખિસ્સામાં લઈને ફરતા હોય એવા કિસ્સાઓ રોજબરોજ બનતા હોય છે, કેમ કે જોવા જઈએ તો આ જે આખો મામલો હતો તેની અંદર આરોપી આખી રાત લોકઅપમાં રાખવામાં આવ્યા, બુધવારે મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને જ્યાંથી અદાલતે એમને ગણતરીની જ મિનિટોમાં જામીન પર મુક્ત કરવાનો આદેશ આપી દીધો। આ આખી કામગીરીમાં પોલીસની અને રાજકીય દબાણ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે। સમગ્ર કેસમાં સૌથી મોટો વિવાદનો કલમ મચાવી નાખવાનો એ છે કે ભોગ બનનાર ફરિયાદીએ પોલીસ સામે અત્યંત ગંભીર અને સનસનાટીભર આક્ષેપો કર્યા। ફરિયાદીનું સ્પષ્ટ કહેવું છે કે ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલને કાયદાના સકંજામાંથી આબાદ રીતે બચાવી લેવામાં આવ્યા છે। જે જોવા જઈએ તો જે કાયદાની ભાષામાં કહી શકાય એવી કલમો કે જે આરોપીને પોલીસ સ્ટેશન અને મામલતદાર સમક્ષની તુરંત જ જામીન મળી જાય। ફરિયાદીએ મેડિકલ રિપોર્ટના પાકા પુરાવાઓ સાથે પોલીસ સમક્ષ એવી માંગ કરી કે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ એટલે કે એટેમ્પ્ટ ટુ મર્ડર જેવો ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે જે પ્રકારે અત્યાચાર ગુજારવામાં આવ્યો તે જીવલેણ હતો। આમ છતાં પોલીસ ફરિયાદ લીધા વિના જ માત્ર પ્રાથમિક અને ગણતરીના જ કલાકોમાં આ ગુનો નોંધીને તમામ આરોપીને કાનૂની છટકબાજીનો ઉપયોગ કરીને સરળતાથી જામીન અપાવી દીધા। આ બાબત દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક ખાખી વર્દી રાજકીય આંકડાઓમાં દબાણ હેઠળ દબાઈ ગઈ છે। જો આપણે આ સમગ્ર ઘટનાક્રમને સમજવા જઈએ તો જિલ્લા પોલીસની સત્તાવાર વિગતો પર નજર કરી તો એવી છે કે આખી પ્રક્રિયા એટલે કે શાંતિ અને ચુગદિત પતાવવામાં આવે કે કોઈને કાનોકાર ખબર ન પડે તે રીતે આખો મામલો કરવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર આરોપીઓને તપાસ હાજર રહેવા માટે એક ઔપચારિક નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ આધારે ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ અને તેમના સાગરીતો મંગળવારે પોલીસ મથકે હાજર થયા। પોલીસે દેખાવ પૂરતી તમામ આરોપીઓના નિવેદન નોંધવાની અને પૂછપરછ કાર્યવાહી હાથ ધરી અને તમામને રાત્રે 9:30 કલાકે ધરપકડ બતાવી દીધી। રાતનો સમય એટલા માટે પસંદ કરવામાં આવ્યો જેથી મીડિયા કે સામાન્ય જનતા આ વાતની ભનક પણ ના લાગી શકે। આખી રાતમાં તેને લોકઅપમાં રાખવાનું નાટક કર્યું અને બીજા દિવસે બપોરે મીડિયાની નજરથી બચાવીને મામલતદાર સમક્ષ રજૂ કરાવી દેવાયા અને ત્યાંથી તેમને જામીન અપાવી દેવામાં આવ્યા। આ સમગ્ર મામલાની તપાસ હજુ ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે। તે દર્શાવે છે કે મામલો કદાચ ગંભીર તો છે, પરંતુ આ જે પોલીસના જે લોકો છે તે આ મામલાને કદાચ ઠાળે પાડવા માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। હવે સવાલ એ થાય કે આખો વિવાદ શરૂ ક્યાંથી થયો અને ગુનો કેટલો દર્દનાક હતો। ઝઘડિયાના ઇન્દોર ગામના રહેતા નટવર વસાવા નામના એક સામાન્ય આદિવાસી નાગરિકે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને એના પછી જે આપણે જોયું કે આદિવાસી સમાજમાં વિષયને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો। એક બાજુ આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે પહેલાં તો આ જે આરોપી છે ઋષિ પટેલ તેની ફરિયાદ લેવામાં નથી આવતી અને ફરિયાદ જ્યારે લેવામાં આવી ત્યારે ગણતરીના જ કલાકોમાં તેને છોડી દેવામાં આવ્યો। આ તો કેવા પ્રકારની ન્યાય વ્યવસ્થા છે, કેમ કે એક બાજુ આપણે કાયદો વ્યવસ્થા જાળવવાના દાવા કરતા હોઈએ છીએ, એક બાજુ દરેક લોકોને ન્યાય આપવાની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ જે કરજણમાંથી જે બનાવ સામે આવ્યો છે જેમાં જો આ સામાન્ય નાગરિક હોત તો શું આને પણ આટલા જ કલાકોમાં છોડી દેવામાં આવ્યો હોત? આ સવાલ અત્યારે ગુજરાતનો એક નાગરિક પૂછી રહ્યો છે। હવે આ તમામ બાબતોને લઈ આગળ નજર રહેશે કે ખરેખરમાં કાયદો વ્યવસ્થા અને જે પોલીસની કામગીરી છે તે આ કેસમાં કેટલી યોગ્ય છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।